બીજી વાત કે મને વ્યક્તિગત રીતે વારંવાર એવું ટાર્ગેટ કરવામાં આવ્યો. કંઈ વાંધો નહીં, મને તો હું તો ઉદાર મનનો માણસ છું, ગામડામાંથી નીકળેલો માણસ છું, સંઘર્ષ કરીને અહીંયા પહોંચ્યા છીએ, તો આપણે એ વાતને સહન કરી શકીએ છીએ કે ગોપાલભાઈ કડદા કાંડમાં કંઈ આવ્યા નહીં. આવું વારંવાર રાજુભાઈ અને એમની સાથે જોડાયેલા કાર્યકર્તા મિત્રો કહી રહ્યા છે. હું અને રાજુભાઈ બોટાદની કડદાકાંડની હળદરની ઘટના બની 12મી ઓક્ટોબરે આ ઘટના બની. 11મી ઓક્ટોબરે હું અને રાજુભાઈ સુરેન્દ્રનગરના રતનપર ગામમાં એક જાહેર સભામાં બંને સાથે હતા. 11 તારીખે રાત્રે 8 થી લઈ રાતના 2 વાગ્યા સુધી હું અને રાજુભાઈ બંને એમના ઘરે બેઠા હતા, સોફા ઉપર. એમના ઘરે સીસીટીવી કેમેરા પણ છે, કેમેરાના સીસીટીવીમાં હું દેખાઈશ. રાતના 2 વાગ્યા સુધી 11 તારીખે હું અને રાજુભાઈ બેઠા હતા. એને બધી જ ખબર છે કે હું કેમ નથી હળદરકાંડમાં આવવાનો, હું ક્યાં જવાનો છું, શું કરવાનું, બધું જ જાણે છે. મારે ખુલાસો નથી કરવો. રાત્રે 2 વાગ્યે 11 તારીખે રાત્રે 2 વાગ્યે રાજુભાઈ બોટાદ તરફ રવાના થયા અને હું સુરેન્દ્રનગર રાજુભાઈના ઘરેથી રાજકોટ તરફ ગયો. બંને સાથે બેઠા હતા. એ બોટાદ ગયા અને હું રાજકોટ ગયો. બોટાદમાં કડદાકાંડ થયો અને રાજકોટમાં મારી જાહેર સભા 1 મહિના પહેલા નક્કી થયેલી હતી. પાર્ટીએ ખૂબ ખર્ચો કર્યો હતો, બેનર લગાવ્યા, પોસ્ટર લગાવ્યા, હોર્ડિંગ્સ લગાવ્યા, ઘણો બધો ખર્ચો થઈ ચૂક્યો હતો. લોકોમાં પણ એક માહોલ હતો, એટલે સભા કેન્સલ કરાય એવું હતું નહીં. એટલે 12 તારીખે રાજકોટની જનસભામાં હું ગયો અને 12 તારીખે નક્કી થયા મુજબ રાજુભાઈ હળદર ગયા. અને પોતે જાણે છે કે હું હતો જ, એમના ઘરે જ બેઠો હતો, એમના ઘરે જ મેં સાંજનું જમવાનું એના ઘરે હતું મારું. છતાંય જાહેરમાં આટલું બધું જૂઠ બોલે છે માત્ર જેલની બીકે. એ વ્યાજબી વાત નથી. તમે મારા ઉપર કીચડ ઉછાળો એનાથી ક્યાં વાંધો છે, પણ તમે ગુજરાતના ખેડૂતોની આશાઓ તોડી નાખો, સપનાઓ તોડી નાખો માત્ર જેલમાં નહીં જવા માટે થઈને, એ તો ખોટું છે. હું ને રાજુભાઈ 11 તારીખે રાત્રે સાથે જેમાં એમના ઘરની ચા પીધી, એમના ઘરનું પાણી પીધું, એમના પપ્પા, એમના મમ્મી બધા ભેગા. પછી હવે બહાર આવીને ખાલી જેલની બીકે, જેલમાં ન જવું પડે, સજા ન થઈ જાય એટલા માટે એમ કહેવું કે ગોપાલભાઈ કડદામાં ક્યાંય આવ્યા નહીં, એ તો બહુ ખોટી બાબત છે. આવું જેલની બીકે રાજુભાઈ બોલશે એવું મેં ધાર્યું નહોતું. હું તો એને મરદ માણસ માનતો હતો, ગર્જના કરતો માણસ માનતો હતો. પણ 2 મામૂલી કેસની અંદર રાજુભાઈ જો આવું વર્તન કરવા લાગે એ વ્યાજબી વાત નથી. ત્યાર પછી મહત્વનો મુદ્દો તો એ છે કે રાજુભાઈ ઘણી ફરિયાદો કરી. આમ તો આ બધા ખુલાસાનો કોઈ અર્થ નથી, કેમ કે સમય બલવાન નહીં, મનુષ્ય બલવાન. આપણે મહાભારતના યુદ્ધમાં જોયું કે અર્જુનના એક તીરથી આખી કૌરવોની સેના હણાઈ જતી હતી અને સમય પલટાયો તો કાબાએ આવીને અર્જુનને લૂંટી લીધો. રાજુભાઈ કે ગોપાલ ઇટાલિયા મહાન નથી, સમય મહાન છે. આ ગુજરાતના કરોડો લોકોએ આમ આદમી પાર્ટીને પ્રેમ આપીને પાર્ટી મોટી બનાવી છે. કોઈ એક વ્યક્તિથી કાંઈ થતું નથી. ગોપાલભાઈથી ના થાય ને પ્રવીણભાઈથી ના થાય. પણ જેલમાં માત્ર રાજુભાઈ નહોતા, જેલમાં અમારા પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામય હતા. તો ગોપાલ ઇટાલિયા કે જેમણે પ્રેસ કોન્ફરન્સ કરી રાજુ કરપડાએ જે આક્ષેપો લગાવ્યા હતા એ આક્ષેપોને ફગાવ્યા છે. રાજુ કરપડા કે જેઓએ એવું કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા કે જે ભાજપની બી ટીમ છે અને આમ આદમી પાર્ટીને ક્યારેય ઊંચી નહીં આવવા દે, તેને લઈને ગોપાલ ઇટાલિયાની સ્પષ્ટતા.